સુરતનો ચકચારી સતીશ મરાઠા હત્યા કેસ મામલે આજે સુરતના પોલીસ કમિશનર દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે ને સૂર્ય મરાઠી હત્યા કેસમાં સતીશ મરાઠા સંડોવાયેલો હતો ને તેની હત્યાનો બદલો લેવા માટે આખું કાવતરું છે તે ઘડવામાં આવ્યો. તલવાર કુહાડી સહિત પિસ્તોલ વડે બંદૂક મારીને હત્યા કરવામાં આવી. ત્યારે કેવી રીતે આરોપીઓ સુધી પોલીસ પહોંચી વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસમાં સતીશ મરાઠા નામનો માથાભારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કારમાં ગયો હતો. ત્યારે ખુલ્લા પ્લોટ પાસે તે ઊભો હતો. આ દરમિયાન તેને મારી નાખવા માટેનો પ્લાન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. વાત એવી હતી કે 2020ની આસપાસ સૂર્ય મરાઠા નામનો એક માથાભારે શખ્સ હતો. તેની હત્યા વેડ રોડ પર થઈ હતી ને આ હત્યામાં સતીશ મરાઠાનું નામ ખુલ્યું હતું. જે બાદ સતીશ મરાઠા 2025માં જેલમાંથી બહાર આવ્યો હતો આ હત્યા કેસને લઈને ને છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈને અદાવત ચાલતી હતી ને તેનો જ બદલો વાળવા માટે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું ને હત્યાનો બદલો હત્યા તરીકે લેવામાં આવ્યો. જ્યારે સાંજે સતીશ મરાઠા જે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હતો ત્યારે અચાનક આ ઘટનામાં સગીર વયના જે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે તેઓ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો. જેમાં તલવારો અને કુહાડી વડે સતીશ મરાઠા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ તેઓ ભાગવા જતાં તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું ને કરપીણ રીતે હત્યા કરવામાં આવી. આ ઘટના બાદ આરોપીઓ ટોટલ 8 જેટલા છે, જેમાં 6 આરોપીઓની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સુરતથી મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા. ત્યારે સુરત ધુલિયા હાઈવે પર તાપી એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે ને આને લઈને સુરતના પોલીસ કમિશનર વબાંગ ઝમીર દ્વારા કેટલાક ખુલાસા પણ કરવામાં આવ્યા છે. શું માહિતી આપી રહ્યા છે તેઓ, કઈ રીતે આખું ઓપરેશન ચલાવ્યું પોલીસે તે સાંભળો. તારીખ 5/8/2026 કલાક 16:15 વાગ્યાના અરસામાં સુરત ભેસ્તાન સરસ્વતી આવાસના બાજુમાં આવેલ ખુલ્લા જગ્યામાં સતીશ મરાઠા સાનો સુરેશ ભટકે ના અન્ય વ્યક્તિઓએ મોત નિપજાવ્યા અને ત્યાંથી નસી ગયા. તે બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સંલગ્ન સેક્શન ઉપરથી ગુના દાખલ કરવામાં આવે. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના જે હ્યુમન સોર્સેસના ઇન્ટેલિજન્સના માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળ્યું કે ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સુરત છોડી દીધેલ છે અને મહારાષ્ટ્ર તરફ નાસી જવાનું તૈયારીમાં છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ તથા ભેસ્તાન પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમ તાત્કાલિક વાપી, વલસાડ તથા બિહારા, સોનગઢ તરફ રવાના કરી સ્થાનિક પોલીસ સાથે મહારાષ્ટ્ર જતી હાઈવે ઉપર આવતા જતા તમામ વાહનો તથા વ્યક્તિઓ સઘન તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન અને આ ચેકિંગ દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા તાપી જિલ્લાના એલસીબી પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરત ધુલિયા હાઈવે ઉપર નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં તાપી જિલ્લાના ઉચ્છલ વિસ્તારમાંથી 4 આરોપીઓ તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ઝડપી પાડવામાં આવેલ છે. પકડવામાં આવેલ આરોપીઓના નામ આ રીતેનું છે. નંબર 1 કેતન ઉર્ફે સની સન ઓફ સુદાગર સુરેશ સિરસાટ. નંબર 2 રાહુલ ઉર્ફે ભટકો સન ઓફ જગદેવભાઈ મુનારામ દુબે. નંબર 3 કારલ ઉર્ફે ઉદુલ સન ઓફ હિરામણી રાજેન્દ્ર દુબે. નંબર 4 અજીત ઉર્ફે જસ્ટિન સન ઓફ ભોલાભાઈ રમેશ્વર ગોસ્વામી. નંબર 5 to number 8
આ જે કાયદોના સંઘર્ષમાં આવેલ બાલકિશોર છે. આ ગુનામાં 3 વાંધો આરોપીઓ છે. નંબર 1 રાહુલ મંડલ, અત્યારે રાજકોટ જેલમાં છે. રાહુલ પવન કપૂરે સુડા આવાસમાં પાંડેસરામાં રહે છે અને અત્યારે ફરાર છે. રિંકુ નામની એક માણસો જેના તપાસમાં અત્યારે ચાલુ છે. તપાસ દરમિયાન 2 પિસ્તોલ અને 1 તમંજા પોલીસે ગુનાવાળી જગ્યા ઉપર અને આરોપીઓના અંગ જપ્તી તરફ જપ્ત કરવામાં આવેલ છે. આ ગુનાના મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી. ગઈ તારીખ 5 ઓગસ્ટ 2026 રોજ મરણ જનાર સતીશ મારાથા એક મહિલા સાથે ભેસ્તાન સરસ્વતી આવાસમાં સ્વિફ્ટ કારમાં આવેલ. આ દરમિયાન ગુનામાં સંડોવાયેલ બાલ કિશોર નાઓએ મરણ જનાર સતીશ મારાથાનું મર્ડર કરવા ઘટેલ કવાયતના ભાગરૂપે બાઇક ઉપર પીછો કર્યો. સંડોવાયેલ આરોપીઓ તથા બાલ કિશોરો નાઓએ સતીશ મરાઠાને ચારે તરફથી ઘેરી લઈ તેને ઉપર તલવાર, કોયટા અને કુહાડીથી જીવલેણ હુમલા કરતા સતીશ મરાઠે ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કરી અત્યંત ક્રૂરતાથી મર્ડર કરવામાં આવેલ છે. આ કામના મરણ જનાર સતીશ મરાઠા એક ખૂબ જ સક્રિય ગુનેગાર હતા અને વર્ષ 2020માં થયેલા સૂર્ય મરાઠા મર્ડર કેસમાં તે જેલમાં હતા અને જુલાઈ 2024માં છૂટ્યો હતા. આ કામે સંડોવાયેલ આરોપીઓ કેતન ઉર્ફે સની ફેબ્રુઆરી 2026ના અરસામાં હરિઓમ સર્કલ 4 રસ્તા પાસે ગણેશ ઉઠિયા ઉર્ફે કાલુ માલિયા ઉપર ચાકુ વડે હુમલો કરેલ હતા. આ બનાવના અનુસંધાને આ કેતન ઉર્ફે સની રાજકોટ જેલમાં ગયેલ. તે વખતે રાજકોટ જેલમાં કુટસીટોકના ગુનામાં કે રાહુલ મંડલ સાથે પરિચય થતા તેને બંનેનો દુશ્મન સતીશ ઉર્ફે સતીશ મરાઠા ને મારી નાખવાનું તમામ પ્રકારની મદદ કરવાનું જણાવેલ હતું. જી હા, આપે સાંભળ્યા હતા વબાંગ ઝમીર, જેઓ સુરતના પોલીસ કમિશનર છે ને આજે હત્યાકાંડ ચકચારી બન્યો હતો તે મામલામાં મહત્વના ખુલાસા થયા છે. હજી જે 2 આરોપીઓ છે તે પોલીસ પકડથી દૂર છે. તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. સ્થળ પરથી 2 પિસ્તોલ, તમંચા સહિતની વસ્તુ પણ પોલીસે કબજે કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ આજે ચકચારી બનાવથી ઘેરા પ્રત્યાઘાત સુરતમાં પડ્યા હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે આવી ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.